તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો ને? સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો, આપણે ખબર હતા ધાબા ઉપર પતરા નખાયા હતા, એના ઉપર આપણે સોલાર નખાવાની છે મિત્રો. તો એ સોલાર આપણે આવી ગઈ છે આજ આપણી સોલાર. તો હવે સોલાર નાખવાના કારીગર આવે તો સોલાર આપણી નખાઈ જશે થોડાક જ દિવસોમાં. અને મિત્રો, હવે તમને એક વસ્તુ બતાવું, ચલો આપણે જઈએ એ વસ્તુને આપણે મિલવા જવાની એક જગ્યાએ, તો એ વસ્તુ બતાવું ચલો તમને. તો મિત્રો, આ આપણી એક્ટિવા છે. હવે આ એક્ટિવાને આપણે અહીંયા અંદર ડેલે મૂકવાની છે. તો અહીંયા આગળ આપણે મિત્રો મિલી દઈએ. અને મિત્રો, હજુ એક વસ્તુ તમને ખાસ બતાવું, જુઓ, રો 2 મિનિટ. તો મિત્રો, આ આપણી જૂની એક્ટિવા છે જે આપણે સેકન્ડમાં લીધી હતી પહેલાં. મને શ્યોર ખબર નહીં કે મેં આ એક્ટિવાને પહેલાં વ્લોગમાં લીધેલી છે કે નહીં લીધેલી, મને શ્યોર ખબર નથી. પણ આ એક્ટિવા આપણે ઘણા સમયથી પડી હતી એમને એમ. કારણ કે મિત્રો, ઘડીક ને ઘડીક, મહિને ને મહિને, અઠવાડિયે બગડી જતું હતું, એટલે પછી આપણે આ એક્ટિવાનું નામ લેવું મિલ્યું. હવે મિત્રો, આ એક્ટિવાને આ જગ્યાએ શિફ્ટ કરી દેવાની છે. હવે જુઓ મિત્રો, આ ચોથાનો 4, ચોથો કિંગ જુઓ. પછી આધાર મારી ચામુંડ સધી ગોગા ઘણું લખાયું હતું. પછી અહીંયા આગળ આપણે માતાજીનું સ્ટીકર પણ લગાવ્યું હતું. ડેકી ખોલીને જોઈએ, કાંઈ શેક નહીં પડ્યું, કાંઈ નહીં આવે તો મિત્રો આમાં. તો મિત્રો, હવે વાત રહી બીજી કે હું તમને કહેવા માગતો હતો કે હવે મિત્રો, જે આ બાઇક પડ્યું ને, આ બાઇક 8311 એ અમારું બાઇક છે. આશરે તો મિત્રો આ બાઇક છે ને, આ બાઇક 10 વર્ષથી 15 વર્ષ જૂનું તો હશે જ. આ બાઇક છે અમારું. અને આ એવું કંઈક હતું કે બગડી ગયું હતું, 10-15 વર્ષ જૂનું છે આ બાઇક બી. તો સારું, ચલો મિત્રો, હવે આપણે આ 9496 અને 8311 આપણા 2 એક્ટિવાના બાઇક અહીં પડ્યા છે. હવે લગભગ તો મેળ આવે તો આપણે આ એક્ટિવાને વેચવીએ છે 50%, નહીં વેચવી, 2 છે ઓપ્શન મારા મનમાં. કારણ કે આ મારા માટે, આ 2 વ્હીલર મારા માટે, કારણ કે આ એક્ટિવા મારા માટે પહેલી 2 વ્હીલર છે જે મેં સેકન્ડમાં લીધી. સારું, ચલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે અને જવું છે બાકી દૂધ લેવા. અમુક ટાઈમે મને મિત્રો એવું થાય છે કે હું વ્લોગ બંધ કરી નાખું. એનું કારણ એ છે કે અમુક ટાઈમે વ્યૂ નહીં આવતા જેવા જોવે એવા. મારો લગભગ હવે આ રેવી બ્લોગ 58 કે 59માં, 58 કાં તો 59માં બ્લોગ છે આ રેવી, બરાબર, આજે અત્યારે બનાવું રહી. હવે મિત્રો, આટલા બધા બ્લોગ છતાંય જો આપણને ના મળતું હોય રિસ્પોન્સ, આ પછી તો જે માં સધીનું અને રામાપીરનું ધાર્યું થશે. બાકી આપણે તો જો કે આમ એક બાજુ હું આમ રાજી છું, કારણ કે આપણે મુક્તિનાથવાળો બ્લોગ હતો એમાં 350+ વ્યૂ આવ્યા હતા, અને અમુકમાં 222 ને એવા બધા વ્યૂ આવેલા છે. એટલે અમુક ટાઈમે હું રાજી પણ થઈ જઉં છું, અમુક ટાઈમે હાવ સેડ પણ થઈ જઉં છું. પણ કાંઈ નહીં, આપણે મિત્રો, હું તો ફૂલ મહેનત જ કરવાનો જ છું. કારણ કે મને જે મનમાં આવશે કે આ વસ્તુ કરવા જેવી છે, બ્લોગમાં બતાવવાની જેવી છે, બ્લોગ માટે કરવા જેવી છે આ વસ્તુ, એ તો હું કરીશ જ. અને બ્લોગ એ બાબતનો હું બનાવીશ જે મને સારું વસ્તુ પૂછશે અને હું કરું. એ બ્લોગ માટે જ બધું કરવાનું છે આપણે, બરાબર મિત્રો. અને બાકી મિત્રો, ઓલો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો. કયો બ્લોગ કહું? જે આપણે જંગલમાં કંઈક રેસીપી બનાવી છે આપણે, મેન જયદીપ બે ભેગા થઈને, બરાબર. તો એ બ્લોગ તમે જરૂરથી
જોઈ આવજો. ઓકે મિત્રો, હવે આપણે જઈએ ઘરે. ચલો. स्टीयरिंग लॉक किया था? हाँ किया था, देखता हूँ. चलो. તો મિત્રો એક્ટિવા મૂકીને આવતો રહ્યો તો ઘરે, અને હવે જવાનું છે રાધનપુર. મોબાઈલનું કવર પણ લેવાનું છે આપણે, અને વળતા નાસ્તો પણ કરતા આવશું કેફેમાં. તો ચલો જઈએ. આ ટી શર્ટ પહેરીને નહીં જાઉં, ગુલાબી કલરની પહેરી લઈએ. હવે આ ટી શર્ટ બહુ મેલી થઈ છે. ચલો હવે જઈએ આપણે બાઇક લઈને રાધનપુર. તો મિત્રો રાધનપુરના આપણે રાઘવજી કેફેમાં આવતા રહ્યા હતા, ટફન ને કવર નખાઈ મોબાઈલનો. અને કેફેમાં અમે ઓર્ડર કર્યું હતું ફ્રેન્ચ ફ્રાઈઝ અને પિઝા અને કોલ્ડ કોફી. તો આવી ગયું છે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ, પિઝા અને કોલ્ડ કોફી લઈ લઈએ. હવે આપણે પિઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ને કોલ્ડ કોફી પી લઈએ. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love. મિત્રો રાધનપુરથી ઘરે આવતો રહેતો, અને હવે આ બ્લોગને કરું છું એન્ડ. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.